એબીપી અસ્મિતાના વિશેષ અહેવાલ નેતાજીના મૂળમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે છે ઠાકોર સમાજનું આંદોલન કરી અને ત્યારબાદ છે તે રાજનીતિમાં આવેલા અલ્પેશ ઠાકોરનું। અલ્પેશભાઈ સ્વાગત છે। અલ્પેશભાઈ, જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવે છે, હજુ પણ પાટણ લોકસભાની સીટ પરથી કોણ લડશે તેનું સ્ટેન્ડ ક્લિયર નથી। શું લાગે છે, ફરજી તમારી ઈચ્છા છે પાટણ લોકસભા સીટ પરથી લડવાની? જો મારી લોકસભા લડવાની કોઈ ઈચ્છા નથી। મૂળ મુદ્દો છે કે એક એવા પ્રતિનિધિઓ જોવા માગું છું જે પ્રતિનિધિ ચૂંટાયા પછી પ્રજાના તમામ પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરે। આપણે નક્કી તો પાર્ટી કરતી હોય છે, એટલે પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ નક્કી કરશે અને પાર્ટીનું નેતૃત્વ જે નામ નક્કી કરશે એમાં અમારે તો સંમત જ થવાનું છે। પણ બીજું એ છે કે અમારા સંગઠનના યુવાનો પણ એવું ઈચ્છી રહ્યા છે, એવું નેતૃત્વ ઈચ્છી રહ્યા છે જે એમની પસંદગીનું હોય, જે એમની સાથે લઈને ચાલે, જે પસંદગીમાં એમને પણ વિશ્વાસમાં લેવામાં આવે, એવી અનેક વાતો અમારા સંગઠનમાંથી આવી રહી છે। એટલે જો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, આ બધી જ જગ્યાએ સારા ઉમેદવારો આવે અને એ ઉમેદવારો આવી અને જીતે, અમારો તો એવો જ પ્રયત્ન છે। સંગઠન અને જો પક્ષ કહેશે તો અલ્પેશ ઠાકોર પાટણથી ચૂંટણી લડશે? નહીં, મારા સંગઠનને મેં કહી દીધેલું છે, એટલે લડવાનો કોઈ સવાલ નથી। મૂળ મુદ્દો એ છે કે એક ઈમાનદાર રાજનીતિ જોવા માગીએ છીએ, જે રાજનીતિમાં પોતાના લોકો માટેના અધિકાર હોય। હું તો કોના માટે રાજનીતિમાં આવ્યો છું? મારા લોકો માટે, ગરીબ લોકો માટે, ગુજરાતના સામાન્ય માણસો માટે। હું વાત કરું છું ગુજરાતની, વાત કરું છું ગરીબની, વાત કરું છું ગામડાઓની, એના માટે આવ્યો છું। એટલે એના માટે આ જે કંઈ પ્રયત્નો કરવાના થતા હોય બધા જ પ્રયત્નો હું કરું છું। મારું લક્ષ્ય જ એક જ છે કે ગામડાઓમાં બેરોજગારને રોજગારી આપી શકું, ગામડાઓમાં ખેડૂતોને ખેતર સુધી પાણી આપી શકું, એને પીવાના પાણી માટે વલખા ના મારવા પડે, ગામડાઓનું સરકારી શિક્ષણ વ્યવસ્થા એ ખૂબ સારી થાય અને એમાં લોકો મજબૂર ના થાય કે એમને પ્રાઇવેટ સેક્ટર તરફ ભાગવું પડે, એ સરકારી શિક્ષણ વ્યવસ્થા સારી સુદૃઢ થાય, એના માટેના પ્રયત્ન કર્યો છું। ત્યાં ગામડાઓમાં આરોગ્યની સુવિધા સારી મળે, આવા પ્રશ્નોને લઈ અને હું રાજનીતિમાં આવ્યો છું। મારી લડવાની સ્ટાઇલ થોડીક ડિફરન્ટ છે। ઘણીવાર મને જે નિષ્ફળ નીતિઓ છે એના સામે આક્રમકતાથી લડીશ, પણ હું મારો વિવેક ક્યારે નહીં છોડી શકું। પરંતુ અલ્પેશભાઈ, વાત એવી છે કે જગદીશ ઠાકોરના નામ પર કદાચ પાર્ટી રાજી હોઈ શકે, પરંતુ તમારું સ્થાનિક સંગઠન છે તે જગદીશ ઠાકોરના નામ પર પાટણથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે। નહીં, જો જે કોઈ ઉમેદવાર આવે એમને શુભકામના જ પાઠવું અને જીતે, પણ મેં કહ્યું ને કે અમારા સંગઠન જે યુવાનો છે, યુવાનોની લાગણી છે, કારણ કે આફ્ટરઓલ મારા યુવાનો એ માર્શલ છે બૂથના, કારણ કે કોઈ પણ ઉમેદવાર જીતે છે બૂથથી જીતે છે અને બૂથ ઉપરના માર્શલ છે અને એ બૂથ ઉપર વધારેમાં વધારે મત નખાવા, વધારેમાં વધારે લોકોને કન્વિન્સ કરી અને જીતાડવા માટેના પ્રયત્નો જે કરે છે માર્શલ, આફ્ટરઓલ માર્શલનો મત પણ હોવો જોઈએ ને, માર્શલની ઈચ્છા હોય અને માર્શલને પૂછવામાં આવે તો માર્શલને પણ એવું લાગે કે અમે જે લડી રહ્યા છીએ મારા સૈનિકો, એ સૈનિકોને પણ એવું લાગે કે આ મારા મતથી, મારી ઈચ્છાથી આવ્યો છે ઉમેદવાર, તો એ ઉમેદવારને જીતવામાં કોઈ તકલીફ નથી રહેતી। તમને એવું લાગે છે કે માર્શલને પૂછવામાં નથી આવતું ને સીધી ઉપરથી ટિકિટો વેચવામાં આવે છે? નહીં, જો પાર્ટીની એક સિસ્ટમ છે અને સિસ્ટમમાં એક પારામીટર છે, એનું નક્કી થાય છે એનું કે તાલુકા, જિલ્લા અને બધી એક સિસ્ટમથી જ આગળ વધતા હોય છે। એમાં એવું નથી હોતું, એની એક દરેક પાર્ટીની પોતાની કાર્યપદ્ધતિ હોય છે, સિસ્ટમ હોય છે, ને સિસ્ટમથી જ આગળ આવ્યા હોય છે। એટલે જે અહીંથી નામો ગયા હોય સિસ્ટમથી, એ જ નામોમાં આફ્ટરઓલ ચર્ચા થતી હોય છે। અમારી વાત એટલી જ છે કે જે કોઈ બાબત હોય માત્ર યુવાનોને વિશ્વાસમાં લઈ અને કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈ અને ઉમેદવારો પસંદ થાય તો 100% એમાં જીતવામાં પછી કોઈ તકલીફ નથી। અલ્પેશભાઈ, જીએસટી, નોટબંધી જેવા ઐતિહાસિક નિર્ણયો છે તે સરકારે કર્યા છે, શું ફાયદો થશે? નહીં, જો જ્યારે નોટબંધીની વાત કરીએ, નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે કાળું નાણું લોકોનું પકડાય, પરંતુ એ વાસ્તવિકતા એ છે કે આપણે બેન્કોમાં ગરીબ લોકોને 2000, 5000 રૂપિયા લેવા માટે લાઇનમાં જોયા, કોઈ કરોડપતિ તમને લાઇનમાં નથી દેખાણો। જીએસટીથી 1.5 લાખથી વધારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં નષ્ટ થઈ ગઈ। આ નિષ્ફળતા છે। એક સ્કેલ હોવો જોઈએ અને એક સ્કેલમાં પણ એ 14-15% લઈ જાઓ, વધારેમાં વધારે 16-18% લઈ જાઓ, એથી વધારે એકદમ મારો ના આપી દેવાય, એની સિસ્ટમથી કરવું પડે। પણ નોટબંધીથી કાળું નાણું નથી નથાણું, એ વાસ્તવિકતા છે। લોકો કાળા નાણાંને બેન કરવા માગે છે, નાથવા માગે છે, એ નથી થયું, એ વાસ્તવિકતા છે। સાથે બીજું એ પણ છે કે જીએસટીથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઘણી બધી નષ્ટ થઈ છે, એટલે આના માટે સરકારની આ નિષ્ફળતાઓ છે એની સામેનો લોકોનો આક્રોશ પણ છે।
અલ્પેશભાઈ, વાત 26 બેઠકોની ચૂંટણીની આપણે ફરીથી કરીએ. તમને લાગે છે કે આના જે માપદંડ છે તે યોગ્ય રીતે વિતરણ નથી થતું? ખરેખર પાયા લેવલના આપણે વાત કરી, બૂથ લેવલના કાર્યકર્તાથી લઈ અને તમામ લોકોની સેન્સ લેવાવી જોઈએ. આ પ્રક્રિયા કદાચ ક્યાંક કોંગ્રેસમાં નથી થતી અને તેના જ કારણે 2017ની જેમ કદાચ 19માં પણ કોંગ્રેસે પરિણામ ભોગવવું પડશે. નહીં, જો પાર્ટીની સિસ્ટમ છે, પાર્ટી એની કાર્યપદ્ધતિથી ચાલતી જ હોય છે અને પાર્ટીમાં એ સિસ્ટમ ફોલો થતી જ હોય છે. પણ ઘણીવાર મિસશીપ એ થતી હોય છે કે યોગ્ય રિપોર્ટ ઉપર સુધી નથી પહોંચતા. યોગ્ય રિપોર્ટ પહોંચે અને મેં પહેલાં જ કહ્યું ને કે યોગ્ય ઉમેદવારો જો લડવા આવે તો હું નથી માનતો કે પાર્ટીને જીતવામાં તકલીફ પડે, પરંતુ વાલા દ્વાલા નહીં, મારો એ સારો નહીં, સારો એ મારો, એ સૂત્ર જો બધા અપનાવી લે તો હું માનું છું કે પાર્ટીને કોઈ તકલીફ ના પડે. અલ્પેશભાઈ, રાહુલજીનું નેતૃત્વ હતું, હવે પ્રિયંકાજીનું નેતૃત્વ પણ મળ્યું છે, શું ફાયદો થશે? એ જો પ્રિયંકાજીમાં લોકો છોટે ઇન્દિરાજી જુએ છે, એટલે રાહુલજી અને પ્રિયંકાજીનું કોમ્બિનેશન અને સિંધિયાજી છે, પાયલોટ છે, અનેક અમારા ઉભરતા નેતાઓ છે બીજા, એ નેતાઓ સાથે હું માનું છું પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધશે અને સારું એવું પ્રદર્શન કરશે. આવનારી સરકાર ગરીબોની બને, આવનારી સરકાર પછાતોની બને, આવનારી સરકાર ગામડાઓને સમૃદ્ધ કરનારી બને, આવનારી સરકાર એ યુવાનોને રોજગારી આપનારી બને અને આવનારી સરકાર સાચા હાથમાં ગરીબોની બને એના માટેના પ્રયત્નો. 2017માં પણ તમે ગુજરાતમાં આવી સરકાર જોવા માંગતા હતા, પરંતુ લાગે છે કે કોંગ્રેસની ભૂલના કારણે જ આ શક્ય ન બન્યું. નહીં, એમાં અનેક કારણો હોઈ શકે, અનેક કારણોમાં દરેક કારણો એના કારણભૂત છે. બાકી લોકોએ સરકાર આપી દીધી હતી, સરકાર નથી બની, વાસ્તવિકતા છે. પરંતુ લોકો એ મન બનાવી લીધેલું, સરકાર લોકોએ આપી હતી, ક્યાંક અમારી નાની મોટી ખામીઓ રહી છે તો એને સુધારવાનો પ્રયત્ન કરશું. અલ્પેશ ઠાકોરનો રોલ 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં રહેશે કે સમગ્ર ભારતમાં પ્રચાર પ્રસાર? જો મને દેશના સ્ટાર પ્રચારકોમાં મને મૂક્યો છે અને દેશમાં બધે જવાનું થશે, પરંતુ મેં કહ્યું ને કે મારી રાજનીતિ હું હંમેશા મારું લક્ષ્ય ગુજરાત છે. મારા ગુજરાતના ગામડાઓનો વિકાસ, મારા ગુજરાતના બેરોજગારોની વાત, ગુજરાતની અંદર સમાજની વાત, મારા સમાજની અંદર જે શિક્ષણ માટેની જાગૃતિ જોઈએ છે, રોજગારી જોઈએ છે, આવા પ્રશ્નો લઈને મને કોઈ જ રાષ્ટ્રીય લેવલે જવાના કોઈ એવા ભરકા નથી. મારે માત્ર મારા ગુજરાત માટે કામ કરવું છે અને મારા ગુજરાતના ગરીબો માટે કામ કરવું છે, ગામડાઓ માટે કામ કરવું છે. એટલે ધારાસભ્ય બનીને જ રહેશો, 2019 પછી સંસદ સભ્ય નહીં જોવા મળો? આ બધા જાણે છે કે અલ્પેશ ઠાકોર લડે તો જીતે છે, એમાં કોઈ બેમત નથી. સંસદ સભ્ય બની અને હું મારા લોકોથી ક્યાંક દૂર ના થઈ જાઉં એનો ડર પણ મને છે, કારણ કે ઘણીવાર એવું થાય છે કે રાષ્ટ્રીય રાજનીતિમાં તમે નીચે સમય નથી આપી શકતા અને એ જ કારણસર મારે ગુજરાતમાં ધારાસભ્ય તરીકે જ મારા લોકોની સેવા કરવી છે, મારા લોકો માટે કામ કરવું છે. તમે દારૂબંધીના મુદ્દાને લઈને સરકાર સામે લડ્યા, જ્યારે તમે વિપક્ષમાં પણ હતા, એક આંદોલન કરી હતા. એવો મુદ્દો તમે ધારાસભ્ય બન્યા પછી કયા મુદ્દે લડ્યા અને તમને એવું શું લાગ્યું કે જેના કારણે એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં પણ આપ આવ્યા? જો મેં હજુ કહું ને તમને કે દારૂબંધીમાં હજુ પણ હું કહું કે મને જો પાવર આપવામાં આવે, ગુજરાતમાં ટીપુ દારૂ ના મળે. દારૂબંધી કેમ ઈચ્છું છું? શું એક સમાજ માટે છે, કોઈ એક વ્યક્તિ માટે છે? ના, એ છે એ દરેક સમાજ માટેના એવા યુવાનો માટે જ્યાં બધીમાં સપડાય છે, જે પરિવારો બરબાદ થાય છે દારૂના કારણે. એ પરિવાર આર્થિક પાયમાલી ભોગવે, એ પરિવારના તમામ પ્રકારના દુઃખો એને ઘેરી લે અને નાની જુબાનમાં દારૂના કારણે યુવાનો મરે છે. એક અનઓફિશિયલ આંકડો કહું, ગુજરાતમાં 15-20 હજાર યુવાનો ફક્ત દારૂના કારણે વાર્ષિક મળે છે. એટલે વાર્ષિક 15-20 હજાર પરિવારો બરબાદ થાય છે. રૂપેશભાઈ, 2019ની ચૂંટણીમાં તમે કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશો જેના કારણે પ્રજા તમારો ભરોસો કરે? નહીં, મૂળ મુદ્દો જ આ છે, બેરોજગારી, શિક્ષણ અને 4 વર્ષમાં તો નથી આ જ મુદ્દા છે. એ નથી જ આવી, પણ એના માટે સતત લડવું પડે. રોજગારને આપણે એમ કહીએ છીએ કે ખાલી સરકારી નોકરી રોજગાર નથી. રોજગાર સરકારી નોકરી પણ છે, રોજગાર પ્રાઇવેટ કંપનીઓમાં મળતી નોકરીઓ પણ છે, રોજગાર નાની ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી એ પણ છે, રોજગાર નાની કરિયાણાની દુકાન કરવી એ પણ રોજગાર છે. એટલે એ રોજગાર માટે સરકાર કેવા પ્રયત્નો કરવા માગે છે, સરકારે જવાબ આપવાનો છે. અનેક પ્રકારના રોજગાર છે, કોઈના પોતાની વ્યક્તિગત એમાં હુનર હોય છે, એને પણ પ્રોત્સાહિત કરવી પડે. કોઈ આર્ટના હુનરવાળા હોય છે, એમને પણ પ્રોત્સાહિત કરવા પડે. એટલે રોજગાર અનેક પ્રકારના છે, પણ એ દરેક રોજગારને એની યોગ્ય તકો મળવી જોઈએ, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. અલ્પેશભાઈ, એક પ્રશ્ન પૂછીશ, ડિપ્લોમેટિક જવાબ ન આપો તેવી આશા રાખીશ. પાટણની બેઠક પરથી પાર્ટી કહેશે તો અલ્પેશ ઠાકોર મેદાને ઉતરશે? નહીં, જો આફ્ટરઓલ પાર્ટીએ નક્કી કરવાનું હોય છે, મારે નક્કી નથી કરવાનું હતું. પાર્ટી જે કંઈ આદેશ કરશે હું આદેશનું પાલન કરવા બંધાયેલો છું, પરંતુ આદેશ શું કરે છે એ આવનારા સમય. લડવાની તૈયારી કેવી? મેં કહ્યું ને, પાર્ટીનો કોઈ પણ આદેશ, આફ્ટરઓલ અમે સોલ્જર છીએ અને પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીનો કોઈ પણ આદેશ અમારે શિરોમાન્ય ધરાવો. માની લો કે ટિકિટ મળી ગઈ તો અલ્પેશ ઠાકોરની કેવી તૈયારી, કેટલી લીડથી જીતી શકે? કે જો અલ્પેશ ઠાકોર જીતશે એમાં કોઈને શંકા નથી, એમાં કોઈ બેમત નથી.
કારણ કે મારા લોકો, હું ગરીબો માટે લડું છું, ગરીબો મારી સાથે છે, સામાન્ય પ્રજા મારી સાથે છે, તમામ લોકો, તમામ સમાજના લોકો મારી સાથે છે. પણ હું લડું છું, હું જીતું છું, એ એટલી જ વાસ્તવિકતા છે અને બીજાને જીતાડી શકું છું એ પણ એટલી જ વાસ્તવિકતા છે. તમારા સિવાય પણ કોઈ ઉમેદવારને ટિકિટ મળે તો પાટણ સીટ જીતી શકે? મેં કહ્યું ને કે હું જીતી શકું છું, એ જ વાસ્તવિકતા સાથે બીજાને જીતાડી પણ શકીએ અમે. એટલે જે કોઈ લડશે એને 100% જીતાડીશું. છેલ્લો સવાલ, ગુજરાતમાં 26માંથી કેટલી બેઠકો ઉપર કોંગ્રેસ જીતી કોઈ શકશે? ફિગરમાં ના પડો. મેં કહ્યું ને કે જેવી અમે એમાં ઉમેદવારો નક્કી થશે એટલે આપ ઓટોમેટિક આપ મીડિયાના માધ્યમથી મીડિયાને જ ખબર પડી જશે કોણ કેટલી સીટો. હવે બહુ વાર નથી, 2-3 દિવસમાં તમામ પ્રકારની સીટો ડિક્લેર થવાની છે. સીટો ડિક્લેર થવા દો એટલે બધાને ખબર પડી જશે કોણ જીતે છે. હાર્દિક પટેલ પણ જામનગરથી લડવાના છે, તેને શુભકામના પાઠવું છું હાર્દિક પટેલને કે હાર્દિક પટેલ જીતે ને હું તો અપેક્ષા રાખું છું ગુજરાતના તમામ પાર્ટીઓ યુવાનોને મહત્ત્વ આપે, યુવાનો નેતૃત્વ આપે ને યુવાનોને જ પ્રાધાન્ય આપે ને યુવાનોને પણ લોકસભામાં મોકલે એવી હું તો બધી પાર્ટીઓને, મારી પાર્ટી તો યુવાનોને 100% તક આપશે, પરંતુ સાથે સામેની પાર્ટી પણ યુવાનોને તક આપે એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે એક યુવાન છું અને ગામડામાંથી આવતો યુવાન છું, સાથે હું શહેરોમાં રહું છું, ગામડું અને શહેર બંને જાણું છું. હું ઈચ્છું છું કે મારું અમદાવાદ ખૂબ રૂપાળું થાય, મારું અમદાવાદ ખૂબ સમૃદ્ધ થાય, પણ મારું ગુજરાત પણ સમૃદ્ધ થાય, અમદાવાદનું રિવર પણ ખૂબ સારો બને, અમદાવાદનું કાંકરિયા પણ ખૂબ સારું બને, પણ મારા ગામડાના તલાઈમાં પાણી હોય, મારા ગામડાઓના બેરોજગાર યુવાનોને રોજગારી મળે, મારા ગામડાઓ પણ ખૂબ સમૃદ્ધ બને, આ વિચારધારા સાથે નીકળ્યો છું. એક એવા રાજનેતાઓ આવે જે સરકારી શિક્ષણ વ્યવસ્થાને એક સમાન કરે, બેરોજગારો માટે લડે અને પોતાની પાર્ટીઓના વાળા ભૂલીને પણ આવનારી પેઢીઓને એક રૂપાળું, સુંદર, સમૃદ્ધ ગુજરાત આપે એવી શુભકામના પાઠવું છું. બિલકુલ આભાર અલ્પેશભાઈ. તો આ હતા અલ્પેશ ઠાકોર, જેઓનું કહેવું છે કે આ વખતે યુવાનોના મુદ્દે ચૂંટણી લડાવવી જોઈએ, સાથે બેરોજગારના મુદ્દે ચૂંટણી લડાવવી જોઈએ અને તે પાટણથી પાર્ટી આદેશ કરશે તો લડશે અથવા તો જે કોઈ પણ કેન્ડિડેટ હશે તેને જીતાડવા માટે મહેનત કરશે.